ફૂલ હજી ખીલ્યું પણ ન હતું ત્યાં મુરઝાઈ ગયું. તેને ક્યાં ખબર હતી કે 1 વર્ષ પહેલાં જેની સાથે યજ્ઞની સાક્ષીએ જીવનભર સાથે રહેવાના કોલ આપ્યા હતા તે તેને એકલી મેલીને જતો રહેશે. લગ્ન પછી પાયલ ખૂબ જ ખુશ હતી. તેનો પતિ સંજય તેને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેને ખુશ રાખવા માટે તે પૂરી કોશિશ કરતો હતો. તે આખો દિવસ કાળી મજૂરી અને મહેનત કરતો, પણ તે પાયલને ક્યારેય પણ ઉદાસ થવા દેતો નહીં. શેરીમાં બધા પાયલની એક ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ પાયલની આ ખુશી વધારે ના ટકી. તેનો પતિ સંજય ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેને ઝેરીલા સાપે ડંખ માર્યો અને તેનું મોત થઈ ગયું. હવે પાયલ વિધવાની જિંદગી જીવવા માટે મજબૂર થઈ ગઈ. જતાં જતાં સંજય તેને એક નાનો ઉપહાર આપતો ગયો હતો. ઉછીના પાછીના કરીને પાયલે તેના પતિનો અંતિમ સંસ્કાર કર્યો, પરંતુ હવે ઉધારી કઈ રીતે ચૂકવવી તે વિચારીને તે મૂંઝાઈ જતી હતી. કારણ કે ઘરે પેટ ભરવાના પણ ફાફા હતા. જ્યારે ભૂખથી રોતા પોતાના દીકરાની હાલત જોઈને તેનું કાળજું કપાઈ જતું હતું, પણ તે શું કરી શકતી? ગામના લોકો તેને જોવા માટે તરસતા હતા. આજે તે જ પાયલ મજૂરો સાથે કામ કરવા લાગી. ગામના ઘણા બધા યુવાનો તેને એક નજરે જોઈ રહેતા, પણ તે આ બધું નજરઅંદાજ કરીને ચૂપ રહેતી. એક દિવસ ગામના સરપંચે તેને કહ્યું, દીકરા, અકસ્માતે તારા પતિનું મૃત્યુ થઈ ગયું એટલે તને 10,000 રૂપિયા મળશે. મેં તારી વાત સરકારી અધિકારી સાથે કરી લીધી છે, તો કાલે જઈને તેને મળી લેજે. બીજે દિવસે પાયલ સરકારી ઓફિસે પહોંચી અને તે અધિકારી પાસે તેના દુઃખની વાત કરી. સરકારી અધિકારીએ તેને ઉપરથી નીચે સુધી જોઈ. સાહેબે ફોર્મ પણ ભર્યું અને પાયલના અંગૂઠાનું નિશાન લીધું અને ફરી 2 દિવસ પછી આવવાનું કહ્યું. પાયલ ખૂબ જ ખુશ થઈ ગઈ. તે મનમાં ને મનમાં સરપંચ અને સાહેબનો આભાર માનવા લાગી. 2 દિવસ પછી તે ફરી સરકારી ઓફિસે ગઈ. સાહેબે તેને બેસવા માટે ખુરશી પણ આપી. પાયલ ખુરશી ઉપર બેસવાની ના પાડવા લાગી તો સાહેબે હાથ પકડીને તેને ખુરશી ઉપર બેસાડી. ખુરશી ઉપર બેસ્યા પછી તે વિચારી રહી હતી કે આજે તેને રૂપિયા મળી જશે. સરકારી અધિકારી આમ તેમ કામ કરતાં કરતાં પાયલના શરીરને નિહાળી રહ્યો હતો. તે ખૂબ જ સુંદર હતી. થોડીવાર પછી સાહેબ બોલ્યા, તારું બધું કામ થઈ ગયું છે. બેંકમાંથી ચેક પણ આવી ગયો છે, પરંતુ મારી ઉપરનો અધિકારી 1 નંબરનો ઘૂસખોર છે. તે કમિશન માંગી રહ્યો હતો, પણ તું ચિંતા ન કર, હું કાલે તારા ઘરે આવીશ ને તને ત્યાં આવીને તારા રૂપિયા આપીશ. પાયલે કહ્યું, ઠીક છે સાહેબ, પણ તમે કાલે જરૂર આવજો. અને તે હસતા હસતા બહાર નીકળી ગઈ. ઘરે આવીને તેણે ઘરની સાફ સફાઈ કરી. તે વિચારી રહી હતી કે આટલા મોટા અધિકારી આજ તેને ઘરે આવશે, એટલા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવી પડશે. ઠંડીની સિઝન હતી. શેરીના બધા લોકો કામ પર જતા રહ્યા હતા. સાહેબ લગભગ 1 વાગ્યે પાયલના ઘરે આવ્યા. પાયલે તેને ખાટલા ઉપર બેસાડ્યા. આજ તેણે ધોયેલા કપડાં પહેર્યા હતા અને તે તેમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે કહ્યું, બેસો સાહેબ, હું તમારા માટે ચા બનાવું છું. પાયલના રૂપને જોઈને અધિકારી સાહેબ પોતાના મન પરનો કાબુ ગુમાવી દીધો હતો. હવે તે એવો મોકો ગોતી રહ્યો હતો કે ક્યારે તે પાયલને પોતાની બાહોમાં લઈ લે. તેણે ધીમે ધીમે રૂમનો દરવાજો બંધ કરી દીધો. પાયલ ચા લઈને આવી. સાહેબે ચાનો કપ એક બાજુ મૂકીને પાયલને પોતાની બાહોમાં જોરથી પકડી લીધી. પાયલે છૂટવાની ઘણી બધી કોશિશ કરી, પરંતુ તે તેની પકડથી છૂટી ન શકી. સાહેબ તેના માથા પર હાથ ફેરવવા લાગ્યા અને કહ્યું, જો પાયલ, તું ના પાડીશ તો પણ તું બદનામ થઈશ, કારણ કે લોકો એમ કહેશે કે પાયલ વિધવા હતી એટલે તેણે સાહેબને ફસાવ્યા, અને તું ચૂપ રહીશ તો હું તને રાણી બનાવી દઈશ. પાયલે પૂરું જોર લગાવીને સાહેબની પકડ છોડાવી અને કહેવા લાગી કે તમે શું સમજો છો?
કે હું ફક્ત 10,000 રૂપિયા માટે તમારી જે ઈચ્છા છે તેવું કરીશ? આના કરતાં તો હું ભીખ માંગીને મારા છોકરાનું અને મારું પેટ ભરીશ. હું મારા પતિની ઇજ્જતદાર વિધવા બનવા તૈયાર છું. હું રાણી બનીને તારી રાખેલ બનવા નથી માંગતી. પાયલનું આવું રૂપ જોઈને સાહેબને પરસેવો આવી ગયો. તેણે વિચાર્યું પણ ન હતું કે આ ગરીબ વિધવા સ્ત્રી આવડો મોટો તમાશો ઊભો કરશે. તે હાથ જોડીને પાયલને ચૂપ રહેવા માટે વિનંતી કરવા લાગ્યો. પાયલે મોટા અવાજે કહ્યું, સાહેબ, જલ્દી તમે અહીંથી જતા રહો, નહીંતર હું આખા ગામને ભેગું કરીશ. ત્યારે સરકારી સાહેબે ત્યાંથી ભાગવામાં જ પોતાની ભલાઈ સમજી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.